તો મિત્રો આપણે આવી ગયા છીએ મચ્છુ સિંચાઈ 1 જે સૌરાષ્ટ્રમાં બીજા નંબરે આવે છે. તો ચાલો આપણે ડેમના વ્યૂ લઈએ. તો ચાલો. જય માતાજી મિત્રો, આપણે નીકળી ગયા છીએ મચ્છુ ડેમ જોવા, જે વાંકાનેરથી મયકા ગામની નજીક આવેલું છે. તો ફ્રેન્ડ સર્કલ સાથે આપણે જઈએ છીએ. લોકેશન માટે વાત કરીએ ને તો બેસ્ટમાં બેસ્ટ લોકેશન એટલે વાંકાનેર વાળા. આવો ભાઈ, ત્યાં નજીક જતા જ ભાઈબંધના બાઇકમાં પંચર પડી ગયું. તો પહેલાં આપણે અહીંયા જઈએ ઓર ભાઈબંધની વેદના સાંભળીએ. તો મિત્રો ડેમનું પાણી ચાલુ થઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે સીધું. તો ચાલો આપણે ફ્રેન્ડ સર્કલની રાહ જોઈએ. ચાલો ભાઈ, નાનું કુટુંબ સુખી કુટુંબ. હો ભાઈ, આવજો આવજો ભાઈ. તો ચાલો ભાઈ, હવે આપણે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. અમારું ફ્રેન્ડ સર્કલ પણ આવી ગયું છે. ઘણા ફ્રેન્ડ લોકો કહે ને કે તમારાથી ખાલી વાતો જ થાય પ્રોગ્રામ ગોઠવવાની, પણ અહીંયા વાતો ન થાય, સીધું આવવાનું જ થાય. હો ભાઈ મિત્રો, આપ ફાઇનલી જોઈ રહ્યા છો ડેમનો નજારો. સમથિંગ 4 થી 5 ફૂટ ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે. જરાક આપણા ગ્રુપ સર્કલમાં પણ જોઈ લેજો. બધા પોતપોતાની ઘરવાળીને વિડીયો કોલ કરીને બતાવી રહ્યા છે. આપણે તો શાંતિ છે ભાઈ. તો મિત્રો આપણે એક ફ્રેન્ડ સર્કલનો રિવ્યૂ લઈએ, એને પૂછી લઈએ કે આપણે નક્કી કર્યું હતું આવવાનું. તો મિત્રો આપણે અશ્વિનભાઈને પૂછી લઈએ કે આપણે આવવાનું નક્કી હતું કે નહોતું. હાલો અશ્વિનભાઈ. અહીંયા નક્કી ન કરવાનું હોય, આવી જ જવાનું હોય. ફાઇનલી મિત્રો આપ જોઈ રહ્યા છો ડેમનો નજારો. ફ્રેન્ડ સર્કલનો ગ્રુપ પણ જોઈ રહ્યા છો. નેક્સ્ટ મોજ. હો ભાઈ, તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મચ્છુ સિંચાઈ 1 જે સૌરાષ્ટ્રમાં બીજા નંબરે આવે છે. તો ચાલો. તો મિત્રો આપણા વિડીયોમાં મજા આવી હોય તો એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.